સૌપ્રથમ આપણે એક વાસણમાં આ બધું દૂધ એડ કરીશું. એને હાઈ ફ્લેમ ઉપર તેને ગરમ કરવા રાખીશું. દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરીશું. જો તમારા બાળકો ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ ના કરતા હોય તો આવી રીતે તમે આઈસ્ક્રીમ બનાવી તેને સરળતાથી તમે ડ્રાયફ્રૂટ ખવડાવી શકો છો. અને આ આઈસ્ક્રીમમાં આપણે સુગર પણ એડ કરવાની નથી, તો એકદમ હેલ્ધી એવી આઈસ્ક્રીમ બનશે. હવે લાસ્ટમાં બધો ખજૂર એડ કરી દઈશું. હવે લાસ્ટમાં આપણે અહીં મેં વાટેલું કેસર લીધું છે. કેસરના એમનેમ તાંતણા એડ કરવા એના કરતાં બેટર છે કે તમે થોડું તેને વાટી લો, જેના કારણે તેનો સરસ એવો કેસરી કલર આવી જશે. હવે આ બધું થોડીવાર માટે ગેસ ઉપર ધીમી ફ્લેમે ગરમ કરી દેશું. ગરમ થઈ ગયા બાદ આપણે તેને અડધી કલાક માટે આવી રીતે ઢાંકીને રાખી દઈશું. 30 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા બધા ડ્રાયફ્રૂટ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. આવી રીતે થોડુંક થોડુંક કરીને એડ કરી ક્રશ કરી લેવું. ત્યારબાદ આ પેસ્ટને બાઉલમાં લઈ લેશી. હવે આ બની ગયેલી પેસ્ટને આપણે સાઈડમાં રાખીશું. અહીં મેં એક નાની વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. હવે આપણે તેમાં જરૂરિયાત મુજબનું દૂધ એડ કરી મિલ્ક પાવડરને ઓગાળી લેશી. આ મિલ્ક પાવડરનો ઉપયોગ આપણે આઈસ્ક્રીમ બનાવવામાં કરવાનો છે. મિલ્ક પાવડર હંમેશા તમે જ્યારે કોઈ પણ વાનગીમાં ઉપયોગમાં લો ત્યારે ડાયરેક્ટ એડ કરવાને બદલે આવી રીતે તેની પેસ્ટ બનાવીને એડ કરવી, જેના કારણે તેના લમ્સ નહીં રહે. તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર સરસ એવો અંદર મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી કરીશું. સૌપ્રથમ એક કઢાઈમાં આપણે અહીં મેં પોણા લીટર જેટલું દૂધ લીધું છે, કેમ કે થોડું દૂધ આપણે મિલ્ક પાવડરમાં એડ કર્યું હતું અને થોડું દૂધ આપણે ડ્રાયફ્રૂટને સોક કરવામાં યુઝ કર્યું હતું, જેથી કરીને ટોટલ દૂધની અમાઉન્ટ 1 લીટર જેટલી થશે. અહીં હાઈ ફ્લેમ ઉપર દૂધને આપણે ગરમ કરીશું. દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આ તૈયાર કરેલી ડ્રાયફ્રૂટની પેસ્ટ એડ કરીશું. પેસ્ટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવી. તે હળવે હળવે કરીને બધી પેસ્ટને દૂધમાં મેલ્ટ કરી દેવી. અહીં મેં બધા જ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે, કેમ કે ડ્રાયફ્રૂટ સારા એવા વિટામિન્સ, મિનરલ્સ એન્ડ ઓમેગા 3થી ભરપૂર હોય છે, જે બાળકો માટે ખૂબ જ સારા છે. ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે આવી રીતે સતત હલાવતા રહેશું. હવે આપણે તેમાં તૈયાર કરેલો મિલ્ક પાવડર એડ કરી દઈશું. અહીં કોઈ પણ પ્રકારના સ્વીટનરનો યુઝ નથી કરવાનો.
જો તેમ છતાંય તમને કોઈ સ્વીટનરનો યુઝ કરવો હોય તો તમે બ્રાઉન સુગર અથવા તો સાકર નાખી શકો છો. અહીં હું એઝ એ સ્વીટનર હનીનો યુઝ કરવાની છું. હની જ્યારે આપણું આ મિક્સર એકદમ ઠંડુ થઈ જાય ત્યારે તેને પછીથી એડ કરવું. આવી રીતે 10 મિનિટ માટે ધીમા તાપે ગરમ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરીશું. બેટર એકદમ થઈ ગયું છે. આપણે હવે તેમાં 1 વાટકી જેટલી ફ્રેશ ક્રીમ એડ કરીશું. એઝ એ સ્વીટનર આપણે તેમાં 1 કપ જેટલું હની એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેને કન્ટેનરમાં પોર કરી દઈશું. અહીં તમે કોઈ પણ મોલ્ડનો યુઝ કરી શકો છો. ઉપર આવી રીતે કેસરથી ગાર્નિશ કરીને તેને ઓવરનાઇટ માટે સેટ કરવા ફ્રીઝમાં રાખીશું. ત્યારબાદ આવી રીતે કોપર ફોઇલની મદદથી તેને સીલ કરી દેવું. તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી એવો કેસર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ જે સુગર ફ્રી છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.